हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते बुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रामवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकद्वेषवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। શાસ્ત્રમાં બે વિષયની ચર્ચા છે, એક પ્રવૃત્તિ વિભાગ, નિવૃત્તિ વિભાગ. ભગવાને બંને ચર્ચા કરી.
કર્મયોગની ચર્ચા પણ કરી, જ્ઞાન યોગની પણ ચર્ચા કરી. ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન પોતાને તદ્વિદ્ધિ, જો આ સમજો, અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તદમ. અર્જુન આ આત્માને તું અવિનાશી જાણી લે. પણ સાથે સાથે ભગવાને એમ પણ કહ્યું સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધા યુજસ્વ નૈવમ પાપમ અવાપ્સ. અર્જુન તું યુદ્ધ કર, તને પાપ નહીં લાગે. આમ એક બાજુ કર્મની ચર્ચા પણ ભગવાન કરી રહ્યા છે, બીજી બાજુ પેલું જ્ઞાનની ચર્ચા પણ કરી રહ્યા છે. જો આ સમજો, ગઈકાલે કહ્યું એમ ગીતાના દરેક શબ્દ એક પારિભાષિક શબ્દ છે, એનો વિશેષ પ્રકારનો અર્થ છે. કર્મ એમ કહીએ તો એનો પણ શું છે, એક વિશેષ અર્થ છે. આપણે જે અર્થ કરીએ જોવાની જરૂર નથી. આ સમજો. તો અહીંયા જે ચર્ચા છે આ સમજો, હું 4 શબ્દ કહીશ તમને ખ્યાલ. એક જ્ઞાન છે એટલે કે આત્મજ્ઞાન છે, કર્મ છે, કર્મયોગ છે અને સંન્યાસ છે. જો આ સમજો. અર્જુનને એક પ્રશ્ન થયો, ગઈકાલે આપણે જોયું એમ. અર્જુને ભગવાનને પૂછ્યું જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તેત કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. જો ભગવાન આ જ્ઞાન જ શ્રેષ્ઠ છે, બુદ્ધિ એટલે જ્ઞાન, કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, તો પછી તમે મને આ યુદ્ધના ઘોર કર્મમાં શા માટે લગાવો છો? પેલું વોલ્યુમ ધીમું કરો, વોલ્યુમ ધીમું કરો. આ ઘોર કર્મ છે. જો સમજો, જો સમજો, યુદ્ધ સામાન્ય વસ્તુ નથી. 18 અક્ષૌહિણી સેના છે અને એ કાળ એવો હતો કે જ્યાં સુધી સામેના પક્ષમાં એક પણ સૈનિક બાકી હોય ત્યાં સુધી પેલું યુદ્ધ વિરામ થાય ને. કથા આપણને ખબર જ છે કે લોહીની નદી વહેતી હતી. અને એટલે અર્જુન શબ્દ કયો વાપરે છે? ઘોર કર્મણી. આ ઘોર કર્મમાં ભગવાન તમે મને શું કામ લગાવો? તમે એક બાજુ આત્મજ્ઞાનની જો ચર્ચા કરી રહ્યા હોય તો પછી આ ઘોર કર્મ મારે કરવું જ શા માટે? જો આ સમજો. આમ અર્જુન શબ્દ કયો વાપરે છે? કર્મ શબ્દ વાપરે છે. આ સમજો. અને એટલે એ પૂછી રહ્યો છે બે વસ્તુ જો છે અને એ બેમાંથી એક શ્રેષ્ઠ છે તો મારે શ્રેષ્ઠ જ પકડવાની જરૂર છે. આ કર્મની જરૂર છે જ નહીં ભગવાન. અને ભગવાન તમારી દ્રષ્ટિએ જ્ઞાન શ્રેષ્ઠ છે, હું કહું છું એમ નહીં. હવે આ અર્જુનનો જે પ્રશ્ન છે, હવે શંકરાચાર્યજી જે ભાષ્ય લખે છે એ અર્જુનના પ્રશ્નનું વિશ્લેષણ કરે છે. જો આ વિચાર છે, અર્જુને આ પ્રશ્ન પૂછ્યો એટલે અહીં શંકરાચાર્યજી કહે છે કેચિત્તુ અર્જુનસ્ય પ્રશ્ન અર્થમ અન્યથા કલ્પયિત્વા તત્પ્રતિકૂલમ ભગવતઃ પ્રતિવચનમ વર્ણયતિ. કે કેટલાક લોકો આ અર્જુનના પ્રશ્નનો અર્થ આ પ્રકારથી કરે છે. પણ શંકરાચાર્ય શબ્દ બહુ મજા, કલ્પયિત્વા, એનો શું થયો? જે સીધો અર્થ છે એ જોવાને બદલે એ લોકો શું કર્યા છે? એક બીજા અર્થની કલ્પના કરે છે. જો આ સમજો. પ્રશ્નાર્થમ, પ્રશ્નનું પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન. પ્રશ્નનું જે પ્રયોજન જે છે અન્યથા કલ્પયિત, બીજા પ્રકારથી એની કલ્પના કરીને તત્પ્રતિકૂલમ ભગવતઃ પ્રતિવચનમ વર્ણયતિ. કે ભગવાનનો આ જે ઉત્તર જે છે, ગઈકાલે મેં કહ્યું ને લોકેસ્મિન દ્વિવિધ, ભગવાન ઉત્તર શું આપે છે? અર્જુન, બે જ વિભાગ છે. એક જ્ઞાન છે, જો સમજો, ત્યાં શબ્દ કયો વાપરે છે? જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. તો ત્યાં શબ્દ કયો વાપરે? કર્મ શબ્દ નથી, કર્મ યોગ છે. જો આ સમજો. સાંખ્યાનામ એટલે કે સંન્યાસીઓ માટે. સાંખ્ય એટલે કોણ છે? સંન્યાસીઓ. તો કે સંન્યાસીઓ માટે જ્ઞાન યોગ છે. અને જે સંસારી છે, હજી જેના હૃદયમાં અંતઃકરણ શુદ્ધિ થઈ નથી, જેના હૃદયમાં હજી રાગ દ્વેષ પડેલા છે, એને માટે કયો છે? યોગીના કર્મયોગ. એટલે શંકરાચાર્ય કહે છે અર્જુનનો પ્રશ્ન અને ભગવાનનો ઉત્તર. વેદાંતમાં પ્રારંભમાં જેટલા પણ લોકો આવે ને એ લોકોને બધાને આ સમસ્યા રહે. આ જે કલ્પના કેચી તેમ જે કે છે, આપણે બધાને પણ આ સમસ્યા છે. આ સમજો. અર્જુને પ્રશ્ન એટલો જ કર્યો કે આ બેમાંથી જ્ઞાન શ્રેષ્ઠ છે તો પછી કર્મમાં જો શું કામ જોડો છો? એટલું જ નહીં. જો તમારી દ્રષ્ટિએ જ્ઞાન શ્રેષ્ઠ છે તો આ બેમાંથી જે હોય ને એક મને કહો. જો આ સમજો. અર્જુન ભગવાન શું કહે છે? આ બેમાંથી એકનો નિર્ણય તમે મને કહો. તો બેમાંથી એક એમ કહેવામાં આવે તો ભગવાનને જવાબ શું આપવાનો હોય? અર્જુન,
તું જ્ઞાન માટે પ્રયત્ન કર અથવા કર્મ માટે પ્રયત્ન કર. ઉત્તર આવો જ હોવો જોઈએ. જો વિચાર, તન્મે નિશ્ચિત, આ બે માંથી એક તયો રહી કેમ, આ બે માંથી એકનું મને કહો. પણ ભગવાન જવાબ શું આપે છે? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તામય. અર્જુન, બે પ્રકારના વિભાગ મેં દર્શાવ્યા છે. પણ ભગવાન બે વિભાગ દર્શાવ્યા છે તો મને ખબર છે. ખબર છે કે નહીં? આપણે જ્ઞાન અને કર્મનો વિભાગ કરીએ. જો આ વિચારી દો, જ્ઞાન અને કર્મ છે, જ્ઞાન યોગ છે, કર્મ યોગ છે, સંન્યાસી છે અને કર્મયોગી છે. જો આ વિચાર, આ બધા શબ્દો જે છે ને એની સ્પષ્ટતા અહીંયા આ અધ્યાયમાં મળશે આપણને. આ સમજ. ભગવાન એમ કે છે કે અર્જુન, સંન્યાસીઓ માટે જ્ઞાન યોગનો ઉપદેશ કર્યો છે અને યોગીઓ માટે ને કર્મયોગનો ઉપદેશ કર્યો. એટલે કેટલાક લોકો એમ કે છે કે ભગવાને જે પ્રતિવચન એટલે કે ઉત્તર જે આપ્યો એ ઉત્તર કેવો છે? પ્રતિકૂળ છે. પ્રતિકૂળ એટલે શું છે? યોગ્ય નથી. અર્જુને જે પ્રશ્ન પૂછ્યો એને અનુરૂપ ભગવાન જવાબ આપતા નથી. યથા ચ આત્મના સંબંધે ગ્રંથે ગીતાર્થ નિરૂપિત તત્ પ્રતિકૂલમ ચ ઇહ પુનઃ પ્રશ્ન પ્રતિવચનયો અર્થમ નિરૂપયંતિ. કેમ? કેમ કે આ ગીતાનું જે તાત્પર્ય છે એ તો શામાં છે? આત્મના સંબંધ ગ્રંથે. ગીતા મોક્ષ શાસ્ત્ર છે, આત્મજ્ઞાન આપનાર ગીતા શાસ્ત્ર છે. તો એ ગીતા શાસ્ત્રની ચર્ચા તો શામાં હોવી જોઈએ? જ્ઞાનની જ ચર્ચા હોવી જોઈએ. પણ ભગવાન તો શું છે? તત્વજ્ઞાનની ચર્ચા કરતા જ નથી. ભગવાન તો કે છે કે મેં બે વિભાગ કર્યા છે પહેલેથી જ. કથમ તત્ર સંબંધ ગ્રંથે તાવત. જો આ વિચાર, સંબંધ ગ્રંથ એટલે કે આ પ્રકારથી જો આ વિચાર, મુખ્ય પ્રયોજન આપણું કયું છે? આત્મજ્ઞાન છે. આ સમજ. પણ આત્મજ્ઞાન ક્યારે થાય? ભગવાને કીધું ને આગળ, એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિર્યોગમ તુ ઇમામ શૃણુ. ભગવાને ત્યાં પણ બીજા અધ્યાયમાં વિભાગ તો કરી જ આપે. અર્જુન, અત્યાર સુધી મેં તને જ્ઞાનની ચર્ચા કરી, હવે હું તને શાની ચર્ચા કરીશ? યોગની ચર્ચા કરીશ. જો આ સમજો, ત્યાં ભગવાને યોગ શબ્દ વાપર્યો પણ એનો અર્થ અર્જુને કર્મ શબ્દ કર્યો. જો આ સમજો, અર્જુનની ભૂલ ક્યાં થઈ? ભગવાને એમ કીધું કે તું યુદ્ધ કર, પણ યુદ્ધ કરતી વખતે તારા મગજમાં કઈ ભાવના હોવી જોઈએ? કર્મયોગની ભાવના. પણ અર્જુને યુદ્ધને શું કરી દીધું? કર્મ તરીકે લઈ લીધું. જો આ વિચારો, એને કર્મ માની લીધું અને એટલે એને શું કીધું? ઘોર કર્મણી. ભગવાન, આ આટલી બધી માથાકૂટનો શું કામ મને પાડો છો? ભગવાન આ બધી ચર્ચા કરી જાય, પણ અર્જુન સમજો શું છે કે આ ભગવાન મને વળી પાછા કર્મમાં લગાવે છે, જ્ઞાનની ચર્ચા કરવાની. અને એટલા માટે કે છે કે આ સંબંધ ગ્રંથ એટલે કે પેલી ભગવાને જયારે કર્મયોગની જે ચર્ચા કરી, એ કર્મયોગની ચર્ચા પણ શાના માટે છે? અંતઃકરણ શુદ્ધિ માટે છે. કર્મથી અંતઃકરણ શુદ્ધિ નથી. કર્મ તો બંધનકારક છે. એ તો સ્વયં ભગવાન કહી ગયા આગળ, યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી વિપશ્ચિત. આ બધા શ્લોક જો એક વસ્તુ સમજજો, ગીતામાં જેમ આગળ વધતા જઈશું ને એમ પાછલા અધ્યાયના આ બધા સંદર્ભ આવશે. એટલે તમને જો આગલા અધ્યાયના શ્લોક પણ મારે ફરીથી જો સમજાવવાના હોય ને તો એનો કોઈ મતલબ નહીં રહે. આ સમજ, અહીંયા પેલી કથા નથી કરતા, કથા સાંભળીને કપડા ખંખેરીને ઘેર ગયા હુઈ ગયા. આગળ કર્મની ટીકા તો ભગવાન કહી ગયા. જન્મ કર્મ ફલ. આ કેવું છે? જન્મ આપનાર છે, મોક્ષ આપનાર નથી કર્મ. પણ ભગવાન સ્વયં જ કીધું કર્મ તને જન્મ આપનાર છે, પણ કર્મયોગ તો તને શું કરશે? અંતઃકરણ શુદ્ધિ આપશે. રાગ દ્વેષ વિયુક્ત. આ રાગ દ્વેષના પ્રભાવમાં આવ્યા વગર જયારે તું તારા કર્મનું અનુષ્ઠાન કરીશ તો શું થશે? પ્રસાદમ અધિગચ્છતિ. તને શાની? આત્માવશ્ય વિધેય આત્મા પ્રસાદમ અધિગચ્છ. તને પ્રસન્નતાની પ્રાપ્તિ થશે, તારું મન નિર્મળ બનશે. અને જો નિર્મળ મન બન્યું તો શું થશે? પ્રસન્ન ચિત્ત હશે, મન નિર્મળ હશે, તો આ આત્મામાં બુદ્ધિ તારી પર્યવતિષ્ઠ. તત્કાળ જ એ બુદ્ધિ તારી આત્મામાં નિષ્ઠ થઈ જ જશે. પણ ત્યાં ભગવાને કર્મની ચર્ચા નથી કરી, કર્મ યોગની ચર્ચા કરી. પણ અર્જુનના મનમાં જો સમજવાનું, અર્જુનનું મન સંન્યાસ તરફ ઢળેલું છે અને યુદ્ધ પ્રત્યે વિરોધ છે. જો આ સમજ, હંમેશા આ બહુ સામાન્ય વસ્તુ છે. ગુરુજી શું કહી રહ્યા હોય ને, પણ શિષ્યને જે સાંભળવું હોય ને એ જ સાંભળતો હોય. આ સમજો, આ વિચાર કેમ? કારણ કે એના મગજમાં ચાલતું જ હોય કંઈક. જો સમજો,
ભગવાન કર્મયોગની ચર્ચા કરી રહ્યા છે અને ભગવાન સ્પષ્ટપણે કહે છે કે નૈવમ પાપમ વાપસ, તને પાપ અર્જુન નહીં લાગે, પણ છતાં પણ હજી એના મગજમાં તો શું છે? ઘોર કર્મણી. અને એટલે કહે છે કે આ અર્જુન જે રીતે દર્શાવી રહ્યો છે, અને અર્જુનને પણ જયારે ઉત્તરનો જે અર્થ જે તમે ભગવાનનો જુઓ તો એ વિપરીત જ લાગે આપણને, કે અર્જુને પૂછ્યું શું અને ભગવાન જવાબ શું આપી રહ્યા છે. કથમ તત્ર સંબંધ કે તાવત સર્વેશામ આશ્રમીનામ જ્ઞાન કર્મણો સમુચ્ચય ગીતા શાસ્ત્રે. એટલે પેલો કેચિત એટલે કે આ બીજો જે બેઠો છે એ શું વિચારે? ના ના, આ ભગવાન ભલે વિભાગની ચર્ચા કરતા હોય પણ ખરેખર તો જ્ઞાન એકલું તમને મોક્ષ આપે જ નહીં. સમુચ્ચય શાસ્ત્રે શું કરવો પડે? જ્ઞાન અને કર્મનો શું કરવાનો? સમુચ્ચય કરવાનો. આ સમુચ્ચય આગળ આપણે જોઈ ગયા કે એકલું જ્ઞાન મોક્ષ નહીં આપે, એકલું કર્મ પણ આપણને મોક્ષ નહીં આપે, પણ જ્ઞાન અને કર્મનો શું કરીએ? સમુચ્ચય કરીએ. આ સમુચ્ચય 3 પ્રકારના છે. જ્ઞાન મુખ્ય અને એનું સહાયક કર્મ, આ એક સમુચ્ચય. કર્મ મુખ્ય અને જ્ઞાન સહાયક આ બીજું. અને જ્ઞાન અને કર્મ બંને સમાન. એનો શું થયું? પેલાને ક્યાંક ને ક્યાંક કર્મ જોડવું છે. તમે મુખ્ય બનાવો, સમાન બનાવો કે સંબંધ કરો, જો આ સમજો, સહાયક કરો, પણ એ પેલો કર્મનિષ્ઠ છે એટલે એને ત્યાં જોડવું શું છે? કર્મને જોડવું છે. કર્મયોગ નહીં, શાને જોડવું છે? મારા શબ્દ સાંભળતા રહેવા. આ બધા શબ્દો જે છે ને એ જ મહત્વના. અને એટલે એમ કે છે નહીં નહીં નહીં, શાસ્ત્રો તો સમુચ્ચયની ચર્ચા. કેમ? કારણ કે જે શાસ્ત્ર તત્વજ્ઞાનની ચર્ચા કરે છે એ જ શાસ્ત્ર કર્મની ચર્ચા કરે. વેદમાં કર્મકાંડ પણ છે, ઉપાસના કાંડ પણ છે અને જ્ઞાન કાંડ પણ છે. અને એટલે કે છે કે આ બેનો સમુચ્ચય થવો છે. શાસ્ત્રે તો શું છે? શાસ્ત્ર જ્ઞાન કર્મ સમુચ્ચય ગીતા શાસ્ત્ર અર્થમિતિ યુક્તમ. આ ગીતા શાસ્ત્ર કોનું નિરૂપણ કરે છે? એકલા જ્ઞાનનું નિરૂપણ કરતું નથી. આ ગીતા શાસ્ત્ર એકલા કર્મનું પણ નિરૂપણ કરતું નથી, પણ ગીતા શાસ્ત્ર શું કરે છે? જ્ઞાન અને કર્મના સમુચ્ચયનું નિરૂપણ કરે છે. પુનઃ વિશેષિતમ ચ યાવત જીવ શ્રુતિ ચોદિતાની કર્માણી પરિત્યજ્ય કેવલાદેવ જ્ઞાનાદ મોક્ષ પ્રાપ્તિ એતદ એકાંતને એવ પ્રતિષિદ્ધમિતિ. પ્રતિષિદ્ધમ એટલે કે આની મનાઈ કરવામાં આવે છે. શાની? જ્ઞાનાદેવ કેવલમ મોક્ષ પ્રાપ્ત. ફક્ત જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થશે, એને માટે તો શાસ્ત્ર પણ વિરોધ બતાવે. કેમ? યાવત જીવ અગ્નિહોત્રમ જુહોદ. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી દરેક સંસારીએ શું કરવું જોઈએ? અગ્નિહોત્ર કર્મ કરવું જ જોઈએ. એનો અર્થ શું થાય? શાસ્ત્ર કહે છે તું જીવે ત્યાં સુધી કર્મ કરતો રહે. અને તમે એમ કહો છો કે એકલા જ્ઞાનથી મોક્ષ મળે, તો શાસ્ત્ર તો કર્મ દર્શાવે છે. મૃત્યુ યાવત જીવ એટલે શું છે? મૃત્યુ પર્યંત પેલું કર્મ કરવાનું છે. અને જો મૃત્યુ પર્યંત કર્મ કરવાનું શાસ્ત્ર કહેતું હોય તો પછી કર્મ કરવા પાછળ પણ કંઈક પ્રયોજન તો હોવું જોઈએ. એકલા જ્ઞાનથી મોક્ષ મળે ને. ઇહ તો આશ્રમ વિકલ્પમ દર્શયતા યાવત જીવ શ્રોતિ ચોદન એવ કર્મણામ પરિત્યાગ ઉક્ત. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી અનેક પ્રકારના જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ચર્ચા છે. અને એ લોકો એમ કે છે કે એકલા જ્ઞાનથી મોક્ષ મળે એવું ગીતા નિરૂપણ કરતી જ નથી. તો કે શું કરે? અહીંયા પણ, અહીંયા એટલે કે 3જો અધ્યાય. ઈહતું એટલે શું થાય? આ 3જા અધ્યાય. કે 3જા અધ્યાયમાં પણ ભગવાન શું કરી રહ્યા છે? આશ્રમ વિકલ્પમ દર્શયતા યાવત જીવ શ્રુતિ ચોદનાત એવ કર્મણામ પરિત્યાગ ઉક્ત. જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી કર્મ કરવું જોઈએ એવી જે શ્રુતિ કહેવામાં આવી છે એનો પણ ત્યાગ આ 3જા અધ્યાયમાં દર્શાવ્યો છે. જો આ સમજ, તસ્ય કાર્યમ ન વિદ્યતે. શંકરાચાર્યજી કહે છે કે જો ખરેખર જીવીએ ત્યાં સુધી કર્મ કરવાનું જો શ્રુતિ કહેતી હોય તો આ 3જા અધ્યાયમાં તો ભગવાન સ્વયં કહે છે યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યે ચ સંતુષ્ટ. જેણે પોતાના આત્મામાં જ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે, પોતાના આત્મામાં જ જે રમણ કરનારો છે, પોતાના આત્માથી જ જે સંતુષ્ટ છે, તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ કર્તવ્ય કર્મ છે જ. શંકરાચાર્યજી કહે છે જો શ્રુતિ માતા એમ કહેતી હોય કે જીવે ત્યાં સુધી કર્મ કરવું જોઈએ તો આ અધ્યાયમાં જે કર્મનો પ્રતિષેધ દર્શાવ્યો છે તસ્ય કાર્યમ ન વિદ્યતે, તો એનું શું થઈ જશે? વિરોધ થઈ જશે. જો વિચાર, તત્કથમ ઈદૃશમ વિરુદ્ધમ અર્થમ. તો પછી આ બે વિરોધ અર્થ થઈ ગયા.
અર્જુનાય બ્રુયાત ભગવાન. તો પછી ભગવાન આ બે વિરોધ અર્થ ભગવાન શા માટે, અર્જુનને શા માટે કહી રહ્યા છે ભગવાન? કેમ? એક બાજુ કે છે જ્યાં સુધી જીવે ત્યાં સુધી કર્મ કરવું, અને બીજી બાજુ અહીંયા ગીતામાં શું કે છે? તસ્ય કાર્યમ ન વિદ્યતે. જો વિચાર, શ્રોતા વા કથમ વિરુદ્ધમ અર્થમ અવધારયેત. અને જો કોઈ સાંભળો, અર્જુન જ નહીં, કોઈ પણ સાંભળવા વાળો જયારે આવું સાંભળે તો આ બે વિરુદ્ધ અર્થને એ સમજશે કેવી રીતે? જો વિચાર, આમ કર્મની પણ ચર્ચા કરે, જ્ઞાનની પણ ચર્ચા કરે, અને શ્રુતિ માતા કે જીવે ત્યાં સુધી કર્મ કરતા રહેવાનું, અને અહીંયા કર્મનો નિષેધ કરવામાં આવી રહ્યો છે. નૈવ કિંચિત કરોતિ, આ બધા અધ્યાયમાં આવશે. આ સમજો, ત્રીજા અધ્યાયમાં જ નહીં, ચોથા અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં બધે આ ચર્ચા આવશે કે પેલો કર્મ કરતો જ નથી. જો આ વિચાર, તો કે એક બાજુ પેલું જીવન પર્યંત કર્મની ચર્ચા છે, બીજી બાજુ કર્મની ના પાડવામાં આવી રહી છે. તો આવો વિરોધ અર્થ જો કરવામાં આવે તો પછી શ્રોતા સમજવાનો શું, કયા અર્થને ધારણ કરશે? તત્ર એતત સ્યાદ ગૃહસ્થાનામ એવ શ્રોત કર્મ પરિત્યાગેન. એટલે પૂર્વ પક્ષી કે ના, એક વસ્તુ, ચાલો હું તમને એનો ઉકેલ હું તમને લાવી આપું. આ વિરોધ અર્થ તમને દેખાય છે કે હું તેનો ઉકેલ લાવી આપું. શું ઉકેલ લાવી આપો? તો કે જે ગૃહસ્થી છે એને શું કરવાનું છે? શ્રૌત કર્મ પરિત્યાગ કેવલ જ્ઞાન મોક્ષ પ્રતિષિધ્યતે. તો કે આ કર્મનો ત્યાગનો જે પ્રતિષેધ કરવામાં આવે છે, કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં એવો જે પેલો પ્રતિષેધ કરવામાં આવ્યો છે, એ કોને માટે છે? ગૃહસ્થ માટે છે. નતુ આશ્રમ અંતરાણાનામ ઇતિ. આ બીજા જે બધા આશ્રમ, એટલે કે શું થયું? 4 આશ્રમ છે. જો આ સમજો, બ્રહ્મચર્ય આશ્રમ છે, ગ્રહસ્થ આશ્રમ છે, વાનપ્રસ્થ આશ્રમ છે, અને સંન્યાસ આશ્રમ છે. એટલે પેલો કે એક કામ કરીએ, અને એક દેશ ઉપદેશ કહેવાય. જો આ સમજો, 4 આશ્રમને નહીં, પણ શું થાય? એક જ સ્થાન પર. કે આ કોને લાગુ પડે છે? ગ્રહસ્થને લાગુ પડે. શંકરાચાર્યજી કે તું ખાલી ગ્રહસ્થને પણ આ લાગુ પડે એવું કે ને તોય વિરોધ જ થવાનો. કેમ? એતદપી પૂર્વોત્તર વિરોધમેવ. આ પણ પેલો વિરોધ જ થવાનો. કેમ? કથમ સર્વ આશ્રમ જ્ઞાન કર્મ સમુચ્ચય ગીતા શાસ્ત્ર નીચે પ્રતિજ્ઞાય. કે તે જ કીધું, તે જ કહ્યું કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કરવાનો છે. પૂર્વ ઉત્તર એટલે કે પહેલા તે જે જવાબ આપ્યો, તે પહેલા જવાબમાં જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ચર્ચા કરી. અને તું હવે તું જ તારા અભિ બોલે અભિભોગ. આને શું કહેવાય? શંકરાચાર્યજી કે છે તારા ઉત્તરનો આ વિરોધ છે. તે જ જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ચર્ચા કરી છે, અને તે જ કીધું છે ગીતા શાસ્ત્રમાં નિશ્ચય કયો છે? જ્ઞાન અને કર્મનો સમુચ્ચય છે. ઇતિ પ્રતિજ્ઞા ઇહ કથમ તદ વિરુદ્ધમ કેવલાદેવ જ્ઞાનાદ મોક્ષમ બ્રુયાત આશ્રમ અંતરાણામ. એનો શું થયો? ગૃહસ્થ માટે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી જ્ઞાન છે, અને બાકીના બધા આશ્રમને એકલા જ્ઞાનથી મોક્ષ મળે. ચાલ, એટલે પેલો પૂર્વ પક્ષી કે ના તું હજી સમજ્યો નથી. કોઈ આપણને એમ કે નથી સમજ્યો, ના નહીં પણ સમજાવ ભાઈ એમ કહેવાય, ના નહીં પાડે. કેમ? કે એ જયારે સમજાવે ને, એને સમજાવવામાં જ એનામાં જે તર્ક વિરોધ છે એ શું થવાનો? પ્રગટ થઈ જ જવાનો. જેમ એને આ કહ્યું એટલે તરત એનો વિરોધ શું થાય? હું હંમેશા એટલા માટે તમને કે સામેવાળો જયારે તર્ક કરે ને, દલીલ કરે ને, તો તમારે તમારી દલીલ મૂકવાની જ નહીં, એની દલીલને શું કરવાનું? આગળ ચલાવવું. એટલે શંકરાચાર્યજી કીધું તું જ વિરોધ કરી રહ્યો છે. તારા બોલવામાં શું છે? વિરોધ છે. જો એકલા તું આવું જો કહેતો હોય કે ગ્રહસ્થ માટે આ છે, તો એનો અર્થ એવો થયો કે તે જે જ્ઞાન અને કર્મના સમુચ્ચયની વાત કરી એમાં વિરોધ થઈ ગયો. એટલું જ નહીં, તું એવું કહી રહ્યો છે કે ગ્રહસ્થને જ્ઞાન અને કર્મ સમુચ્ચયથી મોક્ષ મળે, અને બાકીના બધા આશ્રમ વાળાને શું થવાનું? એકલા જ્ઞાનથી મોક્ષ મળે. જો વિચાર, કે આવું કઈ શક્ય છે? જો વિચાર, આશ્રમ બદલવાથી એકલા જ્ઞાનથી મોક્ષ મળે, ને આશ્રમ ગ્રહસ્થ આશ્રમ હોય તો જ્ઞાન અને કર્મનો સમુચ્ચય. જો વિચાર, અને એટલે કે છે, એટલે પેલું શંકરાચાર્ય પોતે જ કે તું આવું આ ગોટાળા નહીં કર. અથમતમ શ્રૌત કર્વ અપેક્ષા તે તદ્વચનમ કેવલા દેવ જ્ઞાન શ્રૌત કરો રહિતા ગૃહસ્થાના મોક્ષ પ્રતિષિધ્ય. એટલે કે નહીં એમ નહીં, હવે બીજો કરવાનો. પેલો શ્રૌત કર્મ કીધું, એટલે કે શ્રૌત કર્મની વાત ચર્ચા કરીએ છીએ આપણે. એટલે શ્રૌત કર્મની અપેક્ષા એ કહેવામાં આવી રહ્યું છે કે શ્રૌત કર્મ વિના રહિતા ગ્રહસ્થાના મોક્ષ પ્રતિષિધ્યતે. આ ગ્રહસ્થો જે છે એને શ્રૌત કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. શ્રૌત કર્મ તો એને કરવા જ પડે. પેલા પૌરાણિક કર્મનો ત્યાગ કરી દે તો ચાલી જાય.
લૌકિક કર્મનો ત્યાગ કરે તો ચાલી જાય, પણ શ્રૌત કર્મનો એને ત્યાગ કરવાનો નહીં. કારણ કે ગ્રહસ્થને માટે આ નિયમ છે, યાવત જીવે તત્ર ગ્રહસ્થાનમ વિદ્યમાનમ અપી સ્માર્તમ કર્મ અવિદ્યમાનવત ઉપેક્ષ્ય જ્ઞાનાદેવ કેવલાદ્ન મોક્ષ ઇતિ ઉચ્યતે. અને એટલે કે છે કે શ્રૌત કર્મો તો એને કરવા જ પડે, માત્ર પેલા સ્માર્ત કર્મનો એ ત્યાગ કરી શકે. અને એટલા માટે કહેવામાં આવે કે એકલા જ્ઞાનથી એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. શંકરાચાર્યજી કે તું સ્માર્ત કર્મ કે શ્રૌત કર્મ કે એ તદપી વિરુદ્ધમ, આ વિરોધ જ છે. કથમ ગૃહસ્થસ્ય એવ સ્માર્ત કર્મણા સમુચ્ચિતા જ્ઞાન મોક્ષ પ્રસિદ્ધતે. તું આવો અર્થ કરતો હોય કે ખાલી ગ્રહસ્થોને જ સમુચ્ચય જે છે, તો કે સમુચ્ચય આ ગ્રહસ્થોને સમુચ્ચયથી છે એવું જો તમે કહી રહ્યા હોય તો પછી ત્યાં પણ પાછો વિરોધ જ છે. કેમ? તો કે બાકીના બધા આશ્રમ વાળાઓને શું કરવાનું? વિવેકી ભી શક્યમ અવધારયતું. તો કે જે વિવેકી છે આ કેવી રીતે શક્ય બનશે એને માટે? જો વિચાર, એટલે ત્રણ પરિસ્થિતિ પાછી ઊભી થઈ. શ્રૌત કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય, સ્માર્ત કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય. શંકરાચાર્યજી કે તું ગમે તેવો સમુચ્ચય કરે પણ કોઈ પણ વિવેકી માણસ આ સ્વીકારી શકે એમ છે જ નહીં. જો એટલા માટે વારંવાર કહું કે શાસ્ત્ર શું કહે છે, ગુરુજી શું કહે છે, બધું બરાબર છે, પણ તમારી બુદ્ધિથી તમે જરાક તો વિચાર કરો. શંકરાચાર્ય શું કહે છે? વિવેકી ભી શક્યમ અવધાર. જે વિવેકી છે, બુદ્ધિશાળી છે, જે પોતે વિચાર કરી શકે, તર્ક કરી શકે છે, એ આવો અર્થ કોઈ પણ પ્રકારે સ્વીકારી શકે એમ છે જ નહીં. કિંચ યદિ મોક્ષ સાધનત્વને સ્માર્તાની કર્માણી ઉદ્વરેત સામ સમુચ્ચયંતે. તો સ્માર્ત કર્મ સાથે જો એનો સમુચ્ચય કરવામાં આવે, ગૃહસ્થ જે એપીષ્યતામ સ્માર્તી સમુચ્ચયનો શ્રૌતૈ. તો કે જો સ્માર્ત કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય સમજવા જઈએ અને શ્રૌત કર્મ સાથે સમુચ્ચય થતો નથી એવું જો તમે સમજો તો કે એ શક્ય જ નથી. કર્મ છેવટે કર્મ છે. જો આ સમજો, શ્રૌત કર્મ કહીએ કે સ્માર્ત કર્મ કહીએ, શંકરાચાર્યજી કે છે છેવટે કર્મ કર્મ જ છે. ધારો કે શ્રૌત કર્મનો ત્યાગ કરી દીધો અને સ્માર્ત કર્મ એ કરી રહ્યો છે, અથવા સ્માર્ત કર્મનો ત્યાગ કરી દીધો, શ્રૌત કર્મ. જો સમજો, કોઈ પણ પ્રકારે તમે વિચારો પણ જ્ઞાન અને કર્મનો સમુચ્ચયને આપણે સ્વીકારી શકીએ એમ છે જ ને. જો વિચાર, શંકરાચાર્ય કે ન ઈષ્યતામ, ઈષ્યતામ એટલે ઈચ્છનીય જ નથી. ગઈકાલે કહ્યું એમ આ બે વિરોધી છે. જ્ઞાન અને કર્મ સ્વયં સ્વભાવથી કેવા છે? વિરોધી છે. એક જ્ઞાન છે જેમાં કોઈ પ્રકારની બીજું જ્ઞાન પછી બીજી કશી કોઈ જરૂર નથી, અને કર્મમાં તો શું છે? જ્ઞાન થયા પછી કર્મ કરવું પડે. કર્મ કર્યા પછી પણ કર્મફળ કેવું મળે કોના પર આધાર રહે? આપણે કેવા પ્રકારનું કર્મ કર્યું છે એના પર એનો આધાર છે. અને કર્મફળ ઉત્પન્ન થયા પછી પણ એ કર્મફળ આ જન્મમાં જ મને લખી આપેલું છે, અને એ કર્મફળ મળ્યા પછી મને આનંદ મળશે જ એવું પણ ખાતરી છે. મારી દાદી, હું હંમેશા દાદીની ચર્ચા કરું કે એમની બધી વાતો બહુ મજાની હતી. દાદીને પછી પણ દાદી હવે છોડી દે ને ચાંદો વાંધો, અમે માં કહેતા એમને. અમે કે માં હવે એ બધું કઈ નહીં ચાલે. તો એ શું કહેતા, એ તો બધું હવે અડકન ભેગું જ જાય. જે અહીંયા દુઃખી રહેતો હોય ને એમ નહીં માનતા સ્વર્ગમાં જઈને એ સુખી થશે. આ સમજો, હકીકત તમને કહું. કેમ? કારણ કે એને દુઃખી થવાની આદત પડી ગઈ છે. તો સ્વર્ગમાં જઈને શું થવાનું? આદત છૂટી જવાની છે. આ આદત એમ કહીએ ને એટલે એક જ દ્રષ્ટાંત યાદ રાખવાનું. અહીંયા પેલો ગુજરાતીને દાળ ભાત શાક રોટલી ખાવાની આદત પડી ગઈ હોય, પછી 10 દિવસ દક્ષિણ જાય ને એ 5 કિલો વજન ઉતારી ના આવે. આ સમજો. કેમ? તો સવારે પેલો ભાત આપે, સાંજે ભાત આપે, બપોરે ભાત આપે, ને ઇડલી ને સાંભારે ભાત જ. જો આ સમજો. અહીંયા એને પેલી દાળ જોઈએ, ને પછી દાળ કેવી જોઈએ? પેલું ગોળ જોઈએ, આંબલી જોઈએ. 15 દિવસ જઈને જો ત્યાં ઇડલી સાંભાર ખાઈને દુઃખી થતો હોય, એ સ્વર્ગમાં જઈને સુખી થવાનો? આ સમજો, હકીકત તમને કહું. જો અહીંયા તમે સુખી નથી થઈ શકતા તો સ્વર્ગમાં સુખી થવું અશક્ય છે. એ બધું આપણે ભેગું જ આવવાનું છે. હું એટલા માટે અહીંયા પેલા મરાશ્રી કહેતા ને એ બરાબર જ કહેતા કે આ માણસને જોઈને એના પરથી ખબર પડી જ જાય કે સ્વર્ગમાંથી આવ્યો કે નરકમાંથી આવ્યો. જા તમે
જે માણસ આખો દાડો કચકચ કર્યા કરતો હોય, વાંધા વચકા કરતો હોય, દુઃખી થતો હોય, એનો અર્થ શું થયો કે પેલો માર ખાઈને આવ્યો ને એટલે અહીંયા દુઃખી જ હોય. જો આ સમજ, પેલો સ્વર્ગમાંથી આવ્યો ને એ હંમેશા શું હોય, એની સામે ગમે પરિસ્થિતિ એટલો દુઃખી થાય જ નહીં. જો આરામથી જ રહેતો. આપણે સુરતીલાલા એવા જ છે. આ સમજવું, 5 દિવસ પૂર આવ્યો ને તોય બધાને શું હતું, આખી દુનિયાને એ જ નવાઈ લાગે કે આટલું પૂર આવી ગયું ને આટલું બધું થઈ ગયું, તો એ પેલા ઢોકળા ને ખમણ ને લોચામાંથી કોઈ ઊંચું આવતું જ નતું. આ વિચાર, કર્મ છે તો કર્મનો સ્વભાવ છે. જો આ સમજ, કર્મ આપણને જે આપે છે એ અનિત્ય છે. કર્મથી કંઈક ઉત્પન્ન થાય છે. જો આ સમજ, અને જ્ઞાનથી કઈ ઉત્પન્ન થાય છે. જ્ઞાનથી પણ મોક્ષ નથી. જો આ સમજો, જ્ઞાનાદ મોક્ષ ભલે આપણે કહીએ, પણ જ્ઞાન મોક્ષ ઉત્પન્ન કરે છે? જ્ઞાન પાસે ઉત્પન્ન કરવાની કોઈ સામગ્રી છે જ નહીં. આ સમજવાનું, જ્ઞાન ફક્ત પ્રકાશિત કરે. આ સમજ, સૂર્યનો પ્રકાશ કોઈ વસ્તુને ઉત્પન્ન નહીં કરે. પેલું અંધકારમાં કઈ દેખાતું નથી એનો અર્થ નથી કે ત્યાં કઈ વસ્તુ નથી. બધી જ વસ્તુ છે, પણ શું થયું છે, અંધકારથી બધું આચ્છાદિત થઈ ગયું. તો સૂર્યનો પ્રકાશ શું કરશે, બધું ઉત્પન્ન કરશે. જે જેવું છે એને શું કરે છે, પ્રકાશિત કરે છે. એમ જ્ઞાન પણ શું કરે, જે જેવું છે એવી જ વસ્તુને પ્રકાશિત કરે. અને ખરેખર પ્રકાશિત નહીં. જો આ સમજો, આત્મજ્ઞાનની દ્રષ્ટિએ વિચારે ને, સ્વયં પ્રકાશતે હ્યાત્મા, આત્માને પ્રકાશિત કરવાની જરૂર છે. આદિત્યવદ જ્ઞાનમ. જો ભગવાન ત્યાં કે છે, આ જગતની જે વસ્તુઓ છે એ અંધકારની નિવૃત્તિ કર્યા પછી એ વસ્તુને પ્રકાશિત કરવી પડે, કારણ કે એ બધી પરપ્રકાશ છે. શાસ્ત્ર આના માટે દ્રષ્ટાંત આપે. આ દ્રષ્ટાંત બહુ મજાનું. ધારો કે એક ઓરડામાં અંધકાર છે અને એક દીવો છે. જો આ સમય, અને એક બીજું નાનું માટલું છે. આ બંનેને માટલાથી ઢાંકી દીધા છે. બહાર પ્રકાશ થવાથી આ બે દેખાશે, બહાર પ્રકાશ નથી. આપણને એમ લાગે ઓ આપણો ગળાથી ઢંકાયા એટલે દેખાતા નથી. તો ગળો ઊંચકી લઈએ અને બહાર અંધકાર છે તો શું થશે, જે પેલો નાનો ઘડો છે એ દેખાશે નહીં, દેખાય. તો પેલો દીવો છે એ શું થશે, દેખાશે. કેમ, સ્વયં પ્રકાશ દેખ્યાત્મા. દીવો કેવો છે, સ્વપ્રકાશ છે, એને પ્રકાશિત કરવું નહીં પડે. તો જ્ઞાન પણ આત્માને પ્રકાશિત કરતું નથી. જ્ઞાન ખાલી એક જ કામ કરે, જ્ઞાનેન તુ તદજ્ઞાનમ. આ 5મા અધ્યાયમાં આવશે. જ્ઞાન પેલા અજ્ઞાનની નિવૃત્તિ કરી આપે. પછી તો શું છે, સ્વયં પ્રકાશે તે આત્મા. એટલે જ્ઞાન પાસે કોઈ વસ્તુ ઉત્પન્ન કરવાની શું છે, કોઈ સામગ્રી છે જ નહીં. આ સમજ. એટલે જ્ઞાન કઈ વસ્તુ ઉત્પન્ન કરી શકે નહીં. પણ કર્મ તો શું છે, પેલું કર્મફળ ઉત્પન્ન કરી આપે. અને કર્મફળ ઉત્પન્ન થયું તો પછી શું થવાનું, પાછું ચક્કર ચાલુ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જો તમે ખરેખર વિચાર કરો તો જ્ઞાન અને કર્મનો બંને સ્વભાવથી વિરુદ્ધ છે, અને એટલા માટે એ બેનો સમુચ્ચય કરવો શક્ય જ નથી. એટલે પેલો પૂર્વ પક્ષી એમ છોડવાનો નથી. જો આ સમજ, એટલે વળી પાછું યતઃ શ્રૌતૈ સ્માર્તે ગૃહસ્થસ્યૈવ સમુચ્ચય મોક્ષ ઉર્ધ્વરેત સામ તુ સ્માર્ત કર્મ માત્ર સમુચ્ચિતા જ્ઞાનાદ મોક્ષ ઇતિ. તો કે ચાલો હવે શ્રૌત અને સ્માર્ત કર્મ બંને સાથેના સમુચ્ચયની આવશ્યકતા છે, પણ એના કરતા હવે હું બીજું કહું કે સ્માર્ત કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય કરે. પહેલા શ્રૌત કર્મનો, હવે શું કે છે, સ્માર્ત કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય કરીએ. શંકરાચાર્ય તત્ર એવં સતી ગૃહસ્થ આયાસ બહુલ્યમ શ્રૌત સ્માર્તમ ચ બહુ દુઃખ રૂપમ કર્મ શિરસી આરોપિતમ સ્યાત. જા સમજો, હું તમને હંમેશા જે વાત કરું ને, આપણને જ્ઞાન અઘરું લાગે અને કર્મ શું લાગે છે, સ્વામીજી આ કર્મ બહુ સહેલું છે, આ જ્ઞાન અઘરું છે. શંકરાચાર્યજી કહે છે કર્મ અઘરું જ છે. આ સમજ કેમ, બહુ દુઃખ રૂપમ કર્મ. આ કર્મ કેવું છે, બહુ દુઃખ રૂપમ. એટલું જ નહીં, શિરસી આરોપિતમ, આપણે કે એના માથા પર નાખ્યું એમ કહીએ. કર્મ કેવું છે, કર્મ હંમેશા દુઃખ રૂપ જ છે. આ સમજ, ભલે તમને એમાં આનંદ દેખાતો હોય. આ સમજ કેમ, કર્મ કરવું પડે. અને એમાં શંકરાચાર્ય કહે છે શ્રૌત અને સ્માર્ત કર્મ તો કેવા છે, એનું જ્ઞાન મેળવો, એને માટેની તૈયારીઓ કરો. આ સ્માર્ત કર્મ એટલે આપણે ચંડી હોમ ને બધા જે કરીએ ને,
ધારો કે ચંડી હોમ કરવો હોય, બધાને આમંત્રણ આપીએ ને બ્રાહ્મણોને લાવીએ ને બ્રાહ્મણો પાસે બધી તૈયારીઓ કરીએ. એટલે શંકરાચાર્યજી કહે છે કે તમે આ સમુચ્ચય દ્વારા જેને મોક્ષની ઈચ્છા છે એના માથા પર તમે શું ઠોકી રહ્યા છો? આ દુઃખરૂપ કર્મ તમે એને સોંપી રહ્યા, પણ એની જરૂર જ નથી. એને મોક્ષની ઈચ્છા છે તો મોક્ષની ઈચ્છા વાળાને સમુચ્ચય દ્વારા તમે શું કરી રહ્યા છો? એ તત્ર એમ સતી ગૃહસ્થ આયાસ બાહુલ્યમ. આ તો તમે એને શું કરી રહ્યા છો? આયાસ, કેટલો બધો પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે, ત્યારે આ કર્મ થાય. પછી શ્રૌત કર્મ હોય કે સ્માર્ત કર્મ હોય, કોઈ પણ કર્મ કરવા માટે શું છે? એટલી મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે. અને તમે હવે સમુચ્ચય દ્વારા શું કરી રહ્યા છો? જેને મોક્ષની ઈચ્છા છે, જે મુમુક્ષુ છે, ભલે એ ગ્રહસ્થ હોય, પણ એ ગ્રહસ્થ મુમુક્ષુ છે. જો આ સમજજો, જો એ ગ્રહસ્થ મુમુક્ષુ છે અને તમે સમુચ્ચયની ચર્ચા કરી રહ્યા છો, તો તમે એના માથા પર શું ઠોકી રહ્યા છો? આ બહુ દુઃખ રૂપમ કર્મ, આ દુઃખ સ્વરૂપ કર્મ તમે એના માથા પર ઠોકી રહ્યા છો. તત્ર અપી અસત. એટલે પેલો કે છે નહીં નહીં નહીં, એમ નહીં. અથ ગૃહસ્થ છે આયસ બાહુલ્ય કારણાત મોક્ષ સ્યાત. આ કોના જેવું છે ખબર? આ ઉત્તર બહુ મજાનો છે, પૂર્વ પક્ષી. એક ભાઈને દારૂની આદત, બધા એને સમજાવી ચૂક્યા, માને છે નહીં. એટલે એના મિત્ર એક દિવસ કીધું કે ચાલ આપણે જરાક બહાર જઈએ. બહાર લઈ ગયો. આ ભાઈએ પેલી ચા નો ઓર્ડર કર્યો ને આને દારૂનો ઓર્ડર કર્યો. દારૂનો ઓર્ડર કર્યો ને બે જણા બહાર બેસીને વાતો કરતા. એટલે પેલી માખી ઉડતી આવી ને માખી ચા પાસે આવવાને બદલે પેલી ક્યાં પડી? દારૂમાં. દારૂમાં માખી પડી એટલે તરત દારૂ શું થઈ જાય? આલ્કોહોલ એટલે શું થાય? દારૂમાં માખી જીવી શકે ને, મરી ગઈ. આ મરી ગઈ ને એટલે પેલા મિત્રને એમ થયું ચાલ હવે એને સમજાવું કે જો આ માખી આમાં મરી ગઈ તો તું આ દારૂ પીને તું ક્યાંથી જીવવાનું? હું એટલે તો દારૂ પીવું છું કે આ દારૂ પીવું ને એટલે મારા શરીરમાં શું છે? કોઈ જંતુ રહે જ નહીં. અને શું કહેવાય? પેલો ઉલટો માર કહેવાય. જો આ તમે એવો જ ઉલટો મારા પૂર્વ પક્ષીઓ આપે. શંકરાચાર્યજી કહે છે આવું બધું આટલો બધો પરિશ્રમ શું કામ તું કરાવે છે એને પાસે? એને મોક્ષની ઈચ્છા છે અને જ્ઞાનથી મોક્ષ છે, તો શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મની આ બધી મહેનત એની પાસે પરિશ્રમ શું કામ કરાવે? એટલે પેલો જવાબ આના જેવો જ આપે. જો આ સમજ, અથ ગૃહસ્થસ્યૈવ આયાસ બાહુલ્ય કારણાત મોક્ષ સ્યાત. અને એટલા માટે તો કેમ આટલી બધી મહેનત કરે એટલે તો ગ્રહસ્થને મોક્ષ પ્રાપ્ત થાય. અધિકસ્ય અધિકમ ફલમ. આને શું કહેવાય? આટલી બધી એને મહેનત કરી તો એનું ફળ તો મળવું જ જોઈએ. એનું ફળ કયું મળે? એને મોક્ષ મળવાનો છે. કેમ? આટલી બધી મહેનત કરી. એટલે કહું ને, આ બધા ગ્રહસ્થના મગજમાં આ જ હાલત છે. આ પૂર્વ પક્ષી કહે છે ને, તમારા બધાના મગજમાં આ જ છે. માટે તમારે શું કરવાનું? તમે નવરા, અમારે કેટલું કામ કરવાનું? અમારે આ છોકરાઓને સાચવવાના, ઘર સાચવવાનું, બિલ ભરવાના, ને બેંકમાં જવાનું ને, અમે કેટલી મહેનત કરીએ અને તમે કોણ? એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે જો આટલી બધી મહેનત કરતો હોય તો પછી એને મોક્ષ મળવો જ જોઈએ, કારણ કે એની મહેનતનું ફળ તો મળે ને. એટલે શું કહે છે? આટલી બધી મહેનત કરતો હોય એટલા માટે તો એને તરત મોક્ષ મળી જાય. ન આશ્રમ અંતરાણામ શ્રૌત નિત્ય કર્મ રહિતત્વાત. અને અન્ય આશ્રમ વાળા જેની પાસે શ્રૌત અને સ્માર્ત કર્મ નથી એને પેલો મોક્ષ મળતો જ નથી. આ ગ્રહસ્થને તત્કાળ મોક્ષ મળી જાય. કેમ? કારણ કે આટલી બધી મહેનત કરે. જો આ પણ અર્થ ઉલટો કર્યો એને, સમજો. ભગવાન 5મા અધ્યાયમાં આ ગ્રહસ્થની પ્રશંસા કરે છે, પણ કઈ દ્રષ્ટિએ પ્રશંસા કરે છે? આગળ આ ચર્ચા હું કરી ગઈ. જો અંતઃકરણ શુદ્ધિ થઈ નથી અને જો એને સંન્યાસ ગ્રહણ કરી લીધો તો એને અંતઃકરણ શુદ્ધિનું સાધન મળશે નહીં અને સંન્યાસ પણ એને માટે શું થઈ જાય? નિષ્ફળ થઈ. પણ એને બદલે જો એ ગ્રહસ્થ છે, નિષ્કામ ભાવથી કર્મ કરતો રહેશે તો એને અંતઃકરણ શુદ્ધિ થશે અને અંતઃકરણ શુદ્ધિને કારણે શું થવાનું? મોક્ષની પ્રાપ્તિ એને થઈ શકે. પણ ત્યાં ભગવાન કર્મની ચર્ચા કરે છે કે કર્મ યોગની ચર્ચા કરે છે? સમજાય છે હવે ગૂંચવણ? અર્જુનની જે ગૂંચવણ છે કઈ છે? કર્મ અને કર્મ યોગની ગૂંચવણ છે. આ સમજ. ભગવાન કર્મયોગની પ્રશંસા કરે છે અને કોની પ્રશંસા સમજે છે? કર્મની. એ જ વસ્તુ અહીંયા પેલો કે જો આ ગ્રહસ્થ આટલી બધી મહેનત કરે એટલે એને મોક્ષ મળે, બાકીના બધાને મોક્ષ મળતો જ નથી. કેમ? કારણ કે એ લોકો મહેનત કરતા જ નથી. શંકરાચાર્ય કે છે એ તારી વાત ખોટી જ છે. કેમ? સર્વ ઉપનિષત્સુ ઇતિહાસ પુરાણ યોગ શાસ્ત્રેષુ જ્ઞાનાંગત્વેર મુમુક્ષ સર્વ કર્મ સંન્યાસ વિધાનાત આશ્રમ વિકલ્પ સમુચ્ચય વિધાનાત સ્મૃતિ સ્મૃત્યો. શંકરાચાર્યજી કે છે જો આ સમજો, જે શાસ્ત્ર ગ્રહસ્થની ચર્ચા કરે છે
એ જ શાસ્ત્ર વાનપ્રસ્થની પણ ચર્ચા કરે છે, એ જ શાસ્ત્ર સંન્યાસની પણ શું કરે છે? ચર્ચા કરે છે. તું ગ્રહસ્થ આશ્રમ પકડીને બેઠો છે, શ્રૌત અને સ્માર્ત કર્મ પકડીને બેઠો છે, પણ એ જ શાસ્ત્ર કોની ચર્ચા કરે? સર્વકર્મ સંન્યાસની ચર્ચા કરે જ છે. જો વિચાર સમજવાનું છે. હું એટલે માટે કહું કે સંન્યાસ પણ શાસ્ત્રોક્ત વિધાન છે. ગ્રહસ્થ આશ્રમ જેમ વિધાન છે એમ સંન્યાસ પણ શું છે? વિધાન છે. યદહર વ્રજેત તદહરેવ પ્રવ્રજેત. જે દિવસે વૈરાગ્ય થાય એ દિવસે બધું છોડીને બેસી જવાનું. જો આ સમજ. પણ વૈરાગ્ય થાય તો જો આ સમજવા, તો એટલે 73 મણનો તો કહેવાય. આ સમજ. આમ શંકરાચાર્યજી કહે છે એ શાસ્ત્ર સંન્યાસની ચર્ચા કરે છે. એટલે આ કહે છે, અને હું કહું છું એમ નહીં, સર્વ ઉપનિષદ, પુરાણ અને યોગ શાસ્ત્રમાં શાની ચર્ચા કરવામાં આવી છે? જ્ઞાન અંગત્વેન મુમુક્ષો સર્વકર્મ સંન્યાસ વિધાનાત. ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નૈકે અમૃતત્વમાનસુ. સંન્યાસથી મોક્ષની ચર્ચા છે. હું કહું છું એમ નથી. શંકરાચાર્ય બધા શાસ્ત્ર સંન્યાસની ચર્ચા કરે છે. અને એ સંન્યાસ કોને માટે છે? મુમુક્ષો પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. એકવાર જેને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ એને માટે આ સર્વનો ત્યાગ કરવાનું વિધાન શાસ્ત્ર જ કરે છે. અને આ સંન્યાસનું લક્ષ્ય કયું છે? મોક્ષ એકમાત્ર લક્ષ્ય. એટલે જ્યાં આવું કીધું ને એટલે પેલો કે ના તો બરાબર જ છે. તરહી સર્વ આશ્રમીના જ્ઞાન કર્મ સમુચ્ચય. તો પછી ખાલી ગ્રહસ્થ માટે જ્ઞાન કર્મ સમુચ્ચય નહીં, બધા જ આશ્રમ માટે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય લઈ લો, કારણ કે શાસ્ત્ર જ કહે છે. શંકરાચાર્યજી કહે છે હું સંન્યાસની વાત કરું છું, તું શાની વાત કરે? સમુચ્ચયની વાત. ના મુમુક્ષો હો. જો સમજો, શંકરાચાર્ય સ્પષ્ટતા કરે છે. કર્મનો સંન્યાસ કોને માટે છે? મુમુક્ષો હો. શંકરાચાર્ય નહીં, બધા આશ્રમને માટે કર્મનો ત્યાગ નથી, બધાના આશ્રમને માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય નથી. કર્મનો ત્યાગ કોના માટે છે? મુમુક્ષો હો. જેને મોક્ષની ઈચ્છા છે, જેને મોક્ષની તીવ્ર ઈચ્છા છે, એને માટે જ સર્વકર્મનો સંન્યાસ છે. બીજા કોઈને માટે સર્વકર્મ સંન્યાસ નથી. જો આ સમજો. એટલે હું વારંવાર કહું કે સંન્યાસી બનીને હોસ્પિટલ ચલાવવાની ને સ્કૂલ ચલાવવાની નથી. આ સમજો. સંન્યાસી બનીને આશ્રમ નથી ચલાવવાનો, સંન્યાસી બનીને હોસ્પિટલ નથી ચલાવવાની. આ સમજો. સંન્યાસ કોને માટે છે? મુમુક્ષો હો. જેને મોક્ષની ઈચ્છા છે એનો શું થાય? ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. ધર્મ અર્થ અને કામ માટે સંન્યાસ નથી. સંન્યાસ કોના માટે છે? મોક્ષ પુરુષાર્થ માટે સંન્યાસ છે. બીજા કોઈ પુરુષાર્થ માટે સંન્યાસનું વિધાન શાસ્ત્ર કરતું જ નથી. આ સમજજો. પેલો સંન્યાસી બનીને પેલો કોઠારી સ્વામી બને. જો આ સમજ. સંન્યાસ કોને માટે? મુમુક્ષો, મોક્ષની ઈચ્છા વાળા માટે. તો કે તમે હું ક્યાંથી કીધું કે મોક્ષની ઈચ્છા હોય તો જ સંન્યાસ ધારણ કરવું? એટલે શંકરાચાર્યજી હવે આ બધી શ્રુતિઓનું અવતરણ કરે છે. વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. વ્યુત્થાય એટલે કે આ ગ્રહસ્થ જીવન અથવા આ સાંસારિક જીવનથી જેણે પોતાની દ્રષ્ટિ બદલી નાખી છે. વ્યુત્થાય એટલે કે એમાંથી વિરુદ્ધ દિશા છે. આ બધાથી વિરક્ત થઈને આ બધું છોડીને શું કરે છે? ભિક્ષાચર્યમ ચરંતી. એ સંન્યાસ ગ્રહણ કરે છે. તસ્માત સંન્યાસમ એશામ તપસામ યતિરેક્તમાહુ. અને આ રીતે જેને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે એને માટે તપશ્ચર્યા કરતા પણ શ્રેષ્ઠ વસ્તુ તો કયું છે? આ સંન્યાસ જ શ્રેષ્ઠ છે. જો આ સંન્યાસ એટલે ખાલી કેસરી કપડા પહેરવાની અહીંયા વાત નથી કરતા. આ સમજજો. સંન્યાસી એટલે પહેલું જ જો કહું ને, અષ્ટગ્રાસા સંન્યાસીના આ પહેલો જ નિયમ છે. સંન્યાસી 8 જ કોળિયા ખાવાના. 16 વાન પ્રસ્થાના. રિટાયર થયા પછી કેટલું ખાવાનું? 16 કોળિયા ખાવાના. 32 કોળિયા ગ્રહસ્થ માટે છે. યથેચ્છ બ્રહ્મચારીના. બ્રહ્મચારી છે, ભણી રહ્યો છે, આશ્રમમાં સેવા કર્યો છે, એને શું છે? યથેચ્છ. આપણે એમ માનતા હોય કે આમ ખાધું પીધું પછી રોજ લાડવા ખાઈને પછી સંન્યાસી. એ સંન્યાસી નહીં. આ સમજવા. અહીંયા જે સંન્યાસની ચર્ચા કરે કઈ છે? ભિક્ષાચર્યમ ચરંતી. જે ભિક્ષા ગ્રહણ કરે. આપણે સાધન પંચકમાં જોઈ ગયા છે. આ સમજ. ક્ષુદ્વ્યાધિ વિચિકિત્સ્યતામ. આ પેટમાં શું છે?
પેલી ક્ષુધા ભૂખ રૂપી વ્યાધિ લાગી છે અને એને માટે શું કરવું? ભિક્ષા ઔષધમ પૂજ્યતામ. આ ભિક્ષા શું છે? આ ક્ષુધા રૂપી વ્યાધિ માટેની ઔષધિ. ક્ષુધ વ્યાધિ ચિકિત્સ્યતામ ભિક્ષા ઔષધમ પૂજ્યતામ વિધિવસાત પ્રાપ્તેન સંતુષ્યતામ. વિધિથી જે મળે એમાં શું માનવાનું? સંતોષમાં. સ્વાદુ અન્નમ ન તો યાચ્યતામ. સ્વાદિષ્ટ અન્નની ક્યારેય યાચના નહીં. આ તો ખાલી તમને ભોજનની દ્રષ્ટિએ નિયમ બતાવ્યા. આ સમજો. સંન્યાસીના જે નિયમો છે, કોઈ પણ જગ્યાએ કલહ હોય ક્યારેય એમાં પડવાનું નહીં. અને એમાં પતિ પત્ની નો હોય ને તો સંન્યાસી ક્યારેય એમાં પડવાનું જ નહીં. આ હકીકત તમને. પતિ પત્નીની મુશ્કેલી હોય, ઝઘડો હોય, એમાં સંન્યાસીએ પડવાનું જ નહીં. મરાશ્રી એને માટે બહુ સરસ કહેતા, એ બે ઝઘડે ખરા ને પણ રાત પડે પાછા એક જ થઈ જાય એટલે એમાં પડવાનું નહીં આપણે, કારણ કે આપણને જ ખોટા પુરવાર કરીએ પછી કે એના હાથની જ દાળ ભાવતી હોય, ઝઘડો એની હાથે જ કરે પણ પાછી દાળ તો એના જ હાથની જોઈતી હોય. જો આ સમજ. સંન્યાસીઓના ભિક્ષાના નિયમો તમને કહું, જે ઘરમાં ઝઘડો થતો હોય ને એ ઘરમાં ભિક્ષા લેવાય જ નહીં. જે ઘરમાં અધર્મનું ધન આવતું હોય એ ઘરમાં ભિક્ષા લેવાય નહીં. ઓકે, કેટલાય નિયમ. આ ખાલી તમને ભિક્ષાના જ નિયમ બતાવું છું. લઘવાસી, લઘવાસી એટલે કે ઓછામાં ઓછું ખાવા. વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંતમાં રહેવાની આદત પાડો. મૌનમ, મૌનમ એટલે કે શું છે? ઓછામાં ઓછું બોલવાનું. એટલે સ્વામીજી બહુ સરસ કહે, પ્રવચન સિવાય બાકીના વખતમાં આપણે બોલવાનું હોય જ નહીં, આપણે સાંભળવાનું જ હોય. સ્વામીજી કે સવાર સાંજ 2 કલાક પ્રવચનમાં જ સંન્યાસીએ બોલવાનું હોય, બાકીના વખતમાં તો શું કરવાનું હોય? સંન્યાસીએ શ્રવણ જ કરવાનું હોય. અને એટલે શંકરાચાર્યજી કહે છે તપસામ અતિરિચ્યતે, એટલે અન્ય સર્વ તપશ્ચર્યાઓ કરતા પણ શ્રેષ્ઠ તો શું છે? આ સંન્યાસ છે. કારણ કે સંન્યાસ જીવન જ તપશ્ચર્યા છે. સંન્યાસનું જીવન જ શું છે? તપશ્ચર્યા છે. નાસ્ય એવ અતિરચ્યતે, આ સંન્યાસ સર્વ ઉપાસનાઓમાં શ્રેષ્ઠ છે. ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નહીં કે અમૃતત્વમાનસુ. કર્મથી નહીં, આ અમૃતત્વની મોક્ષની પ્રાપ્તિ શું છે? કર્મથી નથી, ધનથી નથી, પ્રજયા એટલે કે પ્રજાથી પણ નથી, ત્યાગે નહીં કે આ બધાના ત્યાગથી જ મોક્ષની પ્રાપ્તિ છે. બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત, આ સંન્યાસમાં પણ વિકલ્પ છે. બ્રહ્મચર્યથી પણ એ સંન્યાસ ગ્રહણ કરી શકે અથવા ગ્રહસ્થ આશ્રમ ગ્રહણ કરી શકે, પણ શ્રેષ્ઠ તો કોણ છે? બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત. શંકરાચાર્યજી કહે છે શ્રેષ્ઠ તો એ જ છે કે બ્રહ્મચર્ય આશ્રમમાંથી એ વૈરાગ્ય ગ્રહણ કરીને એ શું કરી રહ્યો છે? સંન્યાસ ગ્રહણ કરે છે. એનો અર્થ શું છે? શંકરાચાર્યજી કહે છે કે કર્મનો શ્રૌત કર્મ હોય કે સ્માર્ત કર્મ હોય, શાસ્ત્ર સ્વયં કહે છે કે સંન્યાસ એટલે શું છે? શ્રૌત અને સ્માર્ત કર્મનો ત્યાગ કરવામાં આવે છે. અને આ જે સંન્યાસી છે, જે વૈરાગ્યવાન છે, અમૃતત્વમાં, એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો જો સંન્યાસમાં શ્રૌત અને સ્માર્ત કર્મનો ત્યાગ કરવામાં આવ્યો છે અને એને જો મોક્ષની પ્રાપ્તિ થઈ રહી છે, તો તમારું જે વાક્ય છે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય, એ શું થઈ ગયો? ખોટો ઠર્યો. જો સમજો. અને શંકરાચાર્યજી કહે છે કે બૃહસ્પતિ પણ શું કહે છે? જો આ મહાભારતની કથા છે. કચ્છ આપણે બધા ઓળખીએ. કચ્છ કોણ હતો? બૃહસ્પતિનો પુત્ર, જે શુક્રાચાર્યજી પાસે શું કરવા ગયો હતો? સંજીવની વિદ્યા શીખવા ગયો હતો. આ બધી વાર્તા વાંચવાની. તો બૃહસ્પતિ એમના પુત્ર કચ્છને આ ઉપદેશ કરે, ત્યજ ધર્મમ ચ અધર્મમ ચ સત્યાનૃતમ ત્યજ સત્યાનૃતે ત્યજ. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ધર્મ અને અધર્મ બંનેનો શું થવો જોઈએ? ત્યાગ થવો. એ જ અર્જુન છે. આ સમજ. પાંડવનો પક્ષ એ ધર્મનો પક્ષ છે, કૌરવનો પક્ષ એ અધર્મનો પક્ષ છે. પણ અર્જુન ક્યાં ઉભો હતો? સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયિત. ધર્મ અને અધર્મની વચ્ચે છે અર્જુન. આ સમજ. ધર્મ પણ નહીં, અધર્મ પણ. સત્યાનૃતે ત્યજ, આ સત્ય અને અસત્યને પણ છોડી. આ સમજ. સાંસારિક રીતે જેને આપણે સત્ય કહીએ ને, એ બધું સંદર્ભથી છે. એક દ્રષ્ટિએ સત્ય કહેવાય, બીજી દ્રષ્ટિએ શું થાય? એનો શું સાપેક્ષિક છે. ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ.
અને આ બંને ધર્મ અધર્મ સત્ય અનૃત આ બંનેનો ત્યાગ કર્યા પછી જેના દ્વારા આ સર્વનો ત્યાગ થયો છે એ અહંકારનો પણ શું કરવાનો છે? ત્યાગ કરવાનો છે. કેમ? સંસારમેવ નિસ્સારમ દ્રષ્ટવા સાર દિદુક્ષયા. આ સંસાર આપણને એમાં સંસારમાં કઈક સાર લાગે છે, પણ હે કચ્છ, આ સંસારમાં કોઈ સાર છે જ નહીં. સંસારમેવ નિસ્સાર. આ સંસાર કેવો છે? નિસ્સાર છે. દ્રષ્ટવાનો શું થયો? આપણને લાગવો જોઈએ. જો આપણને હજી સંસારમાં શું લાગે છે? કઈક રસ છે, સાર લાગે છે. આ સમજ, ધર્મમાં સાર લાગે છે, અર્થમાં કઈક સાર લાગે છે, કઈક પ્રયોજન. સાર એટલે કઈક પ્રયોજન, રસ બુદ્ધિ. આ સમજ, જ્યાં સુધી ધર્મ અર્થ અને કામમાં સંસારમાં આપણને પ્રયોજન દેખાય છે, એની ઉપયોગિતા દેખાય છે. જો સમજ, પણ બૃહસ્પતિ શું કે છે? આ સંસારમાં કોઈ સાર છે જ નહીં. સંસાર નિસ્સારમ દ્રષ્ટવા સાર દિદૃક્ષયા. પણ કોણ એવું જોશે? સાર દિદૃક્ષયા, જેને આ તત્વને દર્શન કરવાની ઈચ્છા છે, જેને તત્વ દર્શન કરવાની ઈચ્છા છે, એને પહેલું શું કરવું જોઈએ? આ સંસાર કેવો છે? નિસ્સાર છે, એ નિશ્ચય કરવો જોઈએ. પ્રવ્રજંતી અકૃત ઉદ્વાહા પરમ વૈરાગ્યમ આશ્રિતા. અને આ બધા કોણ છે? પરમ વૈરાગ્યમ આશ્રિતા. દ્રઢ વૈરાગ્યને જે આશ્રિત થયા છે, આ સંસારમાં એને કોઈ સાર દેખાતો નથી. અકૃત ઉદ્વાહા એટલે કે એ કોઈ પણ પ્રકારનો વિવાહ કરતો નથી, એટલે કે એ લગ્ન કે વિવાહમાં ગ્રહસ્થ આશ્રમમાં પડતો નથી. બ્રહ્મચર્ય આશ્રમથી શું કરે છે? સીધો એ સંન્યાસ ગ્રહણ કરી. શંકરાચાર્યજી કે છે, જો આ સમજ, આગળ શંકરાચાર્ય શું કીધું? ઉપનિષદ ઇતિહાસ પુરાણાદિશુ. જો આ સમજવાનું, એટલે શંકરાચાર્યજીએ ઉપનિષદના વાક્યો કીધા જેમાં આ સંન્યાસની ચર્ચા છે. હવે શંકરાચાર્ય શું કરે છે? ઇતિહાસ એટલે કે મહાભારતના શ્લોકોનું અવતરણ કરીને દર્શાવે છે કે આ સંન્યાસની ચર્ચા ક્યાં કરવામાં આવી છે? મહાભારતમાં પણ કરવામાં આવી છે. અને સંન્યાસ એટલે કે શ્રૌત સ્માર્ત કર્મનો ત્યાગ કરી દીધો છે. એટલું જ નહીં, પેલા પુરાણમાં પણ જોવા મળે, કર્મણા બધ્યતે જંતુ વિદ્યા વિમુચ્યતે. આ કર્મ તો બંધનકારક છે અને વિદ્યા કેવી છે? મોક્ષ આપનારી છે. અને જો વિદ્યા મોક્ષ આપનાર છે અને કર્મ બંધન કરતા છે, તો બેનો સમુચ્ચય થશે. તસ્માત કર્મ ન કુર્વંતિ યતયઃ પારદર્શિનઃ. જે ખરેખર વિવેકી છે, પારદર્શિનઃ એટલે કે દરેક વસ્તુના તત્વને જે સમજી શકે છે. પારદર્શી એટલે આરપાર જોવું, એટલે કે દરેક વસ્તુનું તાત્વિક અર્થ શું છે એ સૂક્ષ્મતામાં જે જઈ શકે છે, એવો સૂક્ષ્મ દર્શન કરનાર જે યતિ જે છે, સંન્યાસી જે છે, એ ક્યારેય કર્મ કરતો જ નથી. તસ્માત કર્મ ન કુર્વંતિ યતઃ પારદર્શિ શુકાનુશાસનમ. આમ સુખદેવજી, જો સુખદેવજીને પણ વ્યાસજીએ આ ઉપદેશ કરેલો. કચ્છને બૃહસ્પતિ ઉપદેશ કરેલો, સુખદેવજીને કોણે ઉપદેશ કરેલો? વ્યાસ ભગવાને ઉપદેશ કરેલો. અને પછી શંકરાચાર્યજી કહે છે, જો ઉપનિષદની ચર્ચા કરી, ઇતિહાસની ચર્ચા કરી, પુરાણ યોગેશુ એટલે કે ઈહે અપી ઇહ અપી ઇહ એટલે કે આ ગીતા શાસ્ત્રમાં ભગવાન શાની ચર્ચા કરે? સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. ભગવાન શાની ચર્ચા કરે? કર્મની ચર્ચા કરે છે. સર્વ કર્માણી સંન્યસ્ય, સર્વ કર્મના સંન્યાસની ચર્ચા તો ગીતામાં પણ ભગવાન કરી જ રહ્યા છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, મોક્ષસ્ય ચ અકાર્યત્વાદ મુમુક્ષો કર્મ અનર્થક્યમ. આગળ મેં કહ્યું એમ, મોક્ષ શું છે? છેલ્લે જો આ સમજ, પછી આવતીકાલે આગળ જોઈશું. અકાર્યત્વાદ, કારણ અને કાર્ય. કારણમાંથી કોની ઉત્પત્તિ થાય? કાર્યની ઉત્પત્તિ થાય. કર્મ કારણ છે અને કર્મફળ શું કહેવાય? કાર્ય કહેવાય. તો મોક્ષ કાર્ય અકાર્યત્વ એટલે કે મોક્ષ કાર્ય નથી, એટલે કે મોક્ષ કર્મફળ નથી, એટલે કે મોક્ષ ઉત્પન્ન કરવાનો નથી. જો મોક્ષ ઉત્પન્ન કરવાનો છે, પ્રાપ્ત કરવાનો છે. શંકરાચાર્ય કહે છે, જ્યારે મોક્ષ, જે મોક્ષની ઈચ્છા માટે આ તત્વ જ્ઞાન છે, એ મોક્ષ સ્વયં કેવો છે? કોઈ કર્મનું ફળ નથી. તો જો એ કર્મ ફળ છે જ નહીં, તો પછી એ મોક્ષ માટે કર્મ શું થશે? અનર્થક્ય, નકામો થઈ જશે.
કર્મને ને મોક્ષને કોઈ સંબંધ જ નથી, કારણ કે કર્મ કર્મફળ ઉત્પન્ન કરે છે અને મોક્ષ કર્મફળ છે જ નહીં. તો પછી મોક્ષ માટે મુમુક્ષુ માટે કર્મ ઉપયોગી છે? કોઈ રીતે ઉપયોગી નથી. જો કર્મફળથી વૈરાગ્યને કર્મયોગ કહેવાય. કર્મફળથી વૈરાગ્યને શું કહેવાય? કર્મયોગ કહેવાય. કર્મથી વૈરાગ્યને સંન્યાસ. આમ જ્યાં સુધી હજી કર્મમાં કંઈક અર્થ છે, કંઈક પ્રયોજન છે, કંઈક સાર દેખાઈ રહ્યો છે, ત્યાં સુધી કર્મનો ત્યાગ થતો નથી. તો પછી સંન્યાસ પણ એને માટે ઉપયોગી નથી. આ સમય આપણે હજી ક્યાંક તો કર્મમાં શું છે? રુચિ છે જ. મહારાજ આમ તો કરવું જ પડે, અહીંયા તો જવું જ પડે, અહીંયા તો ફોન કરવો, એટલું કરવામાંથી ઊંચો નહીં આવે. જો આ સમય અને શંકરાચાર્યજી કહે છે કર્મ તો નકામું છે, વ્યર્થ છે મોક્ષ માટે, કારણ કે મોક્ષ કર્મફળ છે જ નહીં. અને એટલા માટે કર્મ અને જ્ઞાનનો સમુચય શક્ય નથી. ફક્ત કર્મ પણ દર્શાવવામાં આવ્યું છે શાસ્ત્રમાં, પણ સર્વ કર્મના ત્યાગની પણ ચર્ચા ક્યાં કરવામાં આવી છે? શાસ્ત્રમાં કરવામાં આવી છે. અને જે સર્વ કર્મનો ત્યાગ કરે છે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ પણ શાસ્ત્ર સ્વયં દર્શાવે છે. અને એટલા માટે જ્ઞાન અને કર્મનો સમુચય કરવો શક્ય જ નથી. ફક્ત જ્ઞાનથી જ મોક્ષ છે, કર્મથી મોક્ષ શક્ય નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तु નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.